મોરબીના હળવદમાંથી 7 લાખની લૂંટ, વેપારીની આંખમાં મરચું નાખીને લૂંટ, 2 અજાણ્યા શખ્સો લૂંટ ચલાવી ફરાર. લૂંટારો 7 લાખ રૂપિયા ભરેલો ઠેલો લઈને ફરાર. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે. હળવદમાંથી 7 લાખની લૂંટ. હિમાંશુ જોડાય છે. હિમાંશુ, કઈ રીતે લૂંટ થઈ છે, શું વિગતો? જી જનક, આપને જણાવી દઉં કે જે હળવદ શહેરમાં રાણેકપર રોડ આવેલો છે, તે રોડ ઉપરથી રજનીકાંત નામના વેપારી જે છે, જેની યાર્ડમાં દુકાન છે, અને તે યાર્ડમાં પોતાની દુકાનેથી સાંજે 7-7:30 વાગ્યાના અરસામાં પોતાના ઘર તરફ જવા માટે તેને નીકળ્યા હતા. અને ત્યારે તેઓની પાસે 7 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ તેની પાસે જે થેલો હતો તેમાં ભરેલી હતી, અને તે બાઇક ઉપર જતા હતા. ત્યારે અજાણ્યા 2 શખ્સોએ તેને આંતર્યા હતા અને તેમને રોક્યા બાદ તેમની આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી. અને ત્યારબાદ જે રજનીકાંતભાઈ છે, જેની પાસેથી રોકડા રૂપિયા ભરેલો જે થેલો હતો, તે થેલો ઝૂંટવીને ભાગી ગયા છે લૂંટારુઓ, અને 7 લાખ રૂપિયાની રોકડ હતી તેવું હાલમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે. આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે, અને પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી ને લૂંટારુઓને પકડવા માટે થઈને નાકાબંધી કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ બિલકુલ, આભાર હિમાંશુ. તો આપ જોઈ રહ્યા છો કે વેપારીની આંખમાં મરચું નાખીને આ લૂંટ ચલાવાઈ છે. ખળભળાટ મચી ગયો છે વિસ્તારની અંદર. પોલીસે તપાસ હાથ ધરી છે. શું કોઈ જાણભેદું છે કે પછી કોઈ બીજું છે? પણ 7 લાખની લૂંટથી ખળભળાટ મચ્યો છે.